પાલિકાના પાપે 2 વર્ષના કેદારનું મોત, માતા પિતાનું આક્રંદ, ગટરમાં પડેલું બાળક 24 કલાકે 1.5 કિલોમીટર દૂર વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મળ્યું, પરિવારનો મૃતદેહ સ્વીકારવા ઇનકાર. સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીએ સાંજના 5:30 કલાકની આસપાસ 2 વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. એનડીઆરએફની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા 24 કલાકની ભારે જહેમત અને શોધખોળ બાદ વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બાળકને બહાર કાઢવામાં આવ્યું છે. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે ન મળતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ઘટનાને ગંભીરતાથી જોતા તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યું હતું અને કેમેરાની મદદથી ડ્રોન લાઇનમાં શોધખોળ શરૂ કરી હતી અને મોડી રાત્રે રેસ્ક્યુની કામગીરી બંધ કરાઈ હતી. આજે 6 ફેબ્રુઆરીએ ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને એનડીઆરએફની મદદ પણ લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા જ બાળકનો જન્મદિવસ હતો. સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ, ઉંમર વર્ષ 2, માતા સાથે સાંજે 5:30 કલાકે બુધવારીમાં ગયો હતો. એ દરમિયાન આઈસ્ક્રીમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવીને દોડ્યું હતું. એ દરમિયાન 100 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટર હતી, એમાં બાળક ઊંધામાંથી પડ્યું હતું. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ. ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે.